इन्होंने योग में नया मकाम हासिल किया और 32 से अधिक योग प्रतियोगिताओं में भाग लेकर 21 से अधिक पुरस्कार प्राप्त किए। 24મી જાન્યુઆરી 2022ના દિવસે પ્રધાનમંત્રીશ્રીના વરદ હસ્તે પુરસ્કારથી નવાજવામાં આવ્યા. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ શક્તિ પુરસ્કારથી સન્માનિત અન્વી અને તેમના માતા પિતા અને ગુરુજી આજે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. આજની ચર્ચા અન્વીની સિદ્ધિ વિશે અને દિવ્યાંગ હોવા છતાં કઈ રીતે તેઓ આટલા સુધી પહોંચ્યા તેની સફર વિશે આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. નમસ્કાર. નમસ્કાર. ખૂબ ખૂબ સ્વાગત અને આપને ખૂબ ખૂબ અભિનંદન. આજે આપણી સાથે છે અન્વીના માતા અવનીબેન ઝાંઝરુકિયા. આપનું સ્વાગત કરીએ છીએ. નમસ્કાર. અન્વીના પિતા આપણી સાથે છે વિજયભાઈ ઝાંઝરુકિયા. આપને પણ સ્વાગત કરીએ છીએ. નમસ્કાર. અને ખાસ આજે આપણી સાથે ઉપસ્થિત છે જેમણે અન્વીને આ મુકામ સુધી પહોંચાડવામાં જેમનો ખૂબ મહત્વનો રોલ રહેલો છે તેવા એમના શિક્ષક શ્રી પરેશભાઈ પટેલ. આપનું પણ સ્વાગત કરીએ છીએ. શ્રી પરેશભાઈ સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ શાળાના સંચાલક અને ટ્રસ્ટી છે. આપનું સ્વાગત કરીએ છીએ. નમસ્કાર. તો જ્યારે આ પ્રકારના પુરસ્કારથી આપણે ત્યાં ભારતની અંદર પ્રધાનમંત્રી શ્રી બાળકોને અને એમાં પણ ખાસ કરીને દિવ્યાંગ બાળકોને સન્માનતા આવ્યા છે અને એટલા માટે જ આજે સમાજની અંદર પણ એક દિવ્યાંગ વ્યક્તિ પ્રત્યેનો જે દૃષ્ટિકોણ છે એ બદલાઈ ગયો છે. દર્શક મિત્રો, જ્યારે આ પુરસ્કારોની આપણે જાહેરાત કરવામાં આવી ત્યારે પ્રધાનમંત્રીશ્રીએ બહુ મહત્ત્વની વાતો આપણી સાથે શેર કરી હતી. તેના મહત્ત્વના અંશ આપણે સાંભળીએ. आपसे आपके अनुभवों के बारे में जानने को भी मिला. कला संस्कृति से लेकर वीरता, शिक्षा से लेकर इनोवेशन, समाज सेवा और खेल जैसे अनेकविध क्षेत्रों में आपकी असाधारण उपलब्धियों के लिए आपको अवार्ड मिले हैं और ये अवार्ड एक बहुत बड़ी स्पर्धा के बाद आपको मिले हैं. देश के हर कोने से बच्चे आगे आए हैं, उसमें से आपको आपका नंबर लगा है. मतलब कि अवार्ड पाने वाले की संख्या भले कम है, लेकिन इस प्रकार से होनहार बालकों की संख्या हमारे देश में अपरंपार है. आप सबको एक बार फिर इन पुरस्कारों के लिए बहुत बहुत बधाई. સમગ્ર દેશમાંથી આવા બાળકોને કે જેમણે અલગ અલગ ક્ષેત્રોમાં કંઈક અપ્રતિમ સિદ્ધિ હાંસલ કરી હોય તેવા બાળકોને આ પુરસ્કારથી સન્માનવામાં આવે છે. અને આ વખતે ગુજરાતની આજે દીકરી અને આપણા સૌનું ગૌરવ એવી અન્વી આજે આપણી સાથે જોડાઈ છે. વિજયભાઈ, સૌથી પહેલાં આપને પૂછવા માંગીશું, એક પિતા તરીકે બહુ ગૌરવની વાત હોય છે કે જ્યારે તમારી દીકરી આ પ્રકારના રાષ્ટ્રીય સન્માનો મેળવે અને પ્રધાનમંત્રીશ્રીએ પોતે એમને અભિનંદન, પ્રશસ્તિપત્ર અને આ મેડલ આપ્યો છે. કેવી લાગણી થાય છે આપને? ખુલ્લી આંખે જોયેલું સપનું જ્યારે સાકાર થાય ત્યારે શબ્દો છે એ વિચાર શૂન્ય થઈ જાય, મગજ છે એ કોઈ વિચાર ન કરી શકે. એવી જ પરિસ્થિતિ આજે અમારી છે કે આજે ખુશી છે. આજે સરકારશ્રીએ અમારા બાળકની, અમારા પરિવારની અને સંપૂર્ણ સુરતની જ્યારે આ સિદ્ધિને બિરદાવી છે ત્યારે આને શબ્દોમાં વ્યક્ત કરવું એ એક અશક્ય વસ્તુ છે. પૂરા પરિવારની ખુશી એટલી બધી છે કે જેને ખરેખર આ ચેનલ ઉપર કે આપના માધ્યમથી અમે ફક્ત અમારી ચહેરા ઉપરનું હાસ્ય છે એ જ ખાલી અમે વ્યક્ત કરી શકીએ, બાકી શબ્દોમાં વ્યક્ત કરવું ખરેખર બહુ અશક્ય છે. અને સરકારશ્રી આટલી સરસ રીતે અમારી સિદ્ધિ બિરદાવી અમારી દીકરીની, ત્યારે ખરેખર સરકારશ્રીને નતમસ્તક વંદન કરવાનું મન થાય કે સુરત જેવા સિટીની અંદર જ્યારે આ બાળક હોય અને એની દિલ્હી કક્ષાએ નોંધ લેવાય ત્યારે આપ પણ સમજી શકો છો કે આ સંપૂર્ણ દેશ માટે ગૌરવવંતું સ્થાન મેળવવું એ ખરેખર બહુ ખુશીની લાગણી અમારા માટે ખરેખર છે. સરકારશ્રી દ્વારા પણ દિવ્યાંગ બાળકો માટે આજે ઘણી બધી યોજનાઓ છે, સહાયો છે, એ ઉપલબ્ધ છે. ત્યારે એમ થયું કે આ બધાના આધારે આપણે આપણી દીકરી માટે પણ એક કંઈક સારું ભવિષ્ય વિચારી શકીશું. અને પછી ધીરે ધીરે અમે આ તબક્કે આગળ વધવાનો પ્રયત્ન કર્યો. અને આજે અમને ખુશી છે કે અમારી દીકરી એક એવા મુકામ પર છે કે એક સમયે જ્યારે અમને ચિંતાના અને દુઃખના આંસુ આવતા હતા, આજે અમારી આંખમાંથી હર્ષના આંસુ છે કે અમારી દીકરીએ અકલ્પનીય સ્થાન છે એ અમારા માટે હાંસલ કર્યું છે. અને ખરેખર સમાજે
દેશે અને સર્વે એને એટલું મહત્ત્વ આપ્યું છે, એ પણ અમારા માટે એક ગૌરવની વાત છે. બિલકુલ. એટલા જ ગૌરવની વાત સાહેબ આપના માટે પણ હશે, કારણ કે આપની જ શાળાનું આ પુષ્પ છે કે જે આજે ખીલ્યું છે અને એની સુવાસ આજે દેશભરમાં ફેલાઈ રહી છે. આપની લાગણી શું છે ને આપના માટે ખાસ તો જ્યારે એક દિવ્યાંગ વિદ્યાર્થીની આપની શાળામાં આવે અને આ પ્રકારની સિદ્ધિ હાંસલ કરે, આપના માટે અન્વી એટલે શું કહેશો આપ અન્વી વિશે? દિવ્યાંગ હોવા છતાં રાષ્ટ્રપતિ એવોર્ડ અને નેશનલ બાળ પુરસ્કાર એવોર્ડ મેળવી અને શાળા અને સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું હોય તો અન્વીબેન જેવા દિવ્યાંગ ઘણા બાળકો છે. તો અન્વીબેન માટે એટલું જ કહીશ કે બધા દિવ્યાંગ બાળકોની અંદર અન્વીબેન સમાયેલા છે. એનામાં પડેલી તાકાત અને શક્તિને શોધવાની તમારામાં તાકાત હોવી જોઈએ. બાકી અન્વીબેન માટે શબ્દો બોલવા અઘરા છે, કારણ કે શબ્દોથી વર્ણવી શકાય એવું નથી. કારણ કે અન્વીબેન બનવું નોર્મલ બાળકો કરતાં દિવ્યાંગ બાળકો હોવા છતાં અન્વીબેન બનવું અઘરું છે. એટલે અમારી શાળા માટે અને ખાસ એને પ્રોત્સાહન કરનાર તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા અન્વીબેન જેવા બાળકોને હું આવકારું છું. જી, તો અન્વીબેનની વાતો, એમની આ સફર કઈ રીતે શરૂ થઈ તેની રસપ્રદ ચર્ચા કરીશું, પરંતુ આપણે આજે અન્વીબેન પાસેથી એમના યોગનું નિદર્શન પણ જોઈશું. તો અન્વીબેનને વિનંતી કરીએ છીએ કે આપ આવો અને અમારા દર્શકોને આપના યોગનું ડેમોન્સ્ટ્રેશન બતાવો. યોગ નિંદ્રાસન. ત્રિવિક્રમાસન. સુપ્ત તિથિભાસન. સુતા 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 તિથિભાસન. રામદૂતાસન, સ્ટ્રેચિંગ સાથે પશ્ચિમોત્તાનાસન. સુપ્ત પાદહસ્તાસન. એક પગ માથે લઈ અને પાદહસ્તાસન સૂઈને ઓકે. નમસ્કાર. આગળ ફરીને નમસ્કાર. સાહેબ, આપને પૂછવા માંગીશ કે આપની શાળામાં નોર્મલ બાળકો અને દિવ્યાંગ બાળકો બંને સાથે અભ્યાસ કરી રહ્યા છે. આવી બહુ ઓછી સંસ્થાઓમાં આવું જોવા મળતું હોય છે. તો જ્યારે એક સામાન્ય બાળકને શિક્ષણ કાર્યમાં જોડવું, એને પ્રવૃત્તિઓ સાથે જોડવું એ બહુ સહેલી વાત છે, પરંતુ દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપવું અને અલગ અલગ પ્રવૃત્તિઓ સાથે એમને સાંકળવા એ બહુ મહેનત માંગી લે છે, ધીરજ માંગી લે છે. કઈ રીતે આપની સંસ્થાની અંદર આ પ્રકારનું શિક્ષણ કાર્ય કરવામાં આવી રહ્યું છે એના વિશે થોડીક વાત કરશો? અમે આજની તારીખમાં નોર્મલ બાળકો જોડે મારી શાળાની અંદર 27 બાળકો ભણે છે દિવ્યાંગ, અને ખાસ આ બાળકો જોડે અમે બળથી નહીં પણ કળથી કામ કરીએ છીએ. અને ઘણીવાર એ લોકો અમને પણ અમારા પણ ગુરુ બની જતા હોય છે, એટલે મારી પણ લેતા હોય છે. પણ એની સામે બહુ નોર્મલ, અને બીજું દિવસની અંદર અમે એમની સાથે એજ્યુકેશન ઉપર બહુ વધારે મહત્ત્વ આપતા નથી, પરંતુ એની અંદર જે ક્રિએટિવિટી છે એ જોઈએ છીએ, ચેક કરીએ છીએ. કે અમારી દીકરી છે ડાન્સ કોમ્પિટિશનમાં ગુજરાત લેવલે 3rd નંબર પણ આવી છે, દિવ્યાંગ જ છે. એટલે બાળકોની અંદર પડેલી ક્રિએટિવ, અને દિવસની અંદર 2 થી 3 2 કલાક કે 1.5 કલાક એ લોકોને અલગ ટીચર્સ રાખીને કોચિંગ આપીએ છીએ. બાકી નોર્મલ બાળકો સાથે બાકીની 3 કલાક એ લોકો બેસીને ભણે છે. મતલબ મારો કહેવાનો મતલબ એક જ છે કે આ બાળકોને ભણવા કરતાં નોર્મલ બાળકો જોડે રહી દિવ્યાંગતા થોડી ઓછી થશે અને એનામાંથી સારા ગુણો શીખીને એ લોકો આગળ વધશે. જો દિવ્યાંગ જોડે દિવ્યાંગને બેસાડીશું તો ઘણીવાર આની કરતાં વધારે પડતા દિવ્યાંગ છો તો એનામાંથી નેગેટિવ લેશે. તો પોઝિટિવ લઈને આગળ વધે એ અમારો એમ છે. ખાસ અભ્યાસનું બહુ મહત્ત્વ નથી, પરંતુ સમાજની સામે ટકીને પોતાના પગ પર નિર્ભર થાય, આંતરિક શક્તિઓ ખીલવીને બહાર નીકળે અને પોતાના પગ પર નિર્ભર થાય, એવો અમારો ખાસ ઉદ્દેશ છે. એટલે હોશિયાર બાળકોને અને એક્ટિવ બાળકોને તો બધા જ ભણાવે, પરંતુ આવા દિવ્યાંગ બાળકોને ભણાવી, નોર્મલ બાળકો જોડે બેસીને ભણાવી
અને હોશિયાર બનાવો તો હું માનું તમે શાળા ચલાવો છો. બિલકુલ સાચી વાત છે. અને એ પ્રકારે જોવા જઈએ તો જે નોર્મલ બાળકો છે, જે હોશિયાર છે ભણવામાં, એ લોકોને પણ બાળપણથી જ એવા સંસ્કાર મળે છે કે આપણા જ મિત્રો છે, આ બધા દિવ્યાંગ જે બાળકો છે એ આપણા જ મિત્રો છે. એટલે એ રીતે જોવા જઈએ તો ભવિષ્યના નાગરિકોમાં એ એક ચેતના પણ જાગૃત થાય છે. બહુ ઉત્તમ કાર્ય કરી રહ્યા છો. તો હવે પાછા આપણે અન્વીબેન પાસેથી થોડા યોગનું નિદર્શન જોઈશું. કમર મરોડાસન, ઉર્ધ્વમુખ તિતિભાસન, વાય એંગલ, નમસ્કાર. અવનીબેન, આપને પૂછવા માંગીશું, અત્યાર સુધીમાં અન્વીબેને ઘણી બધી સ્પર્ધાઓમાં ભાગ લીધો છે, ઘણા બધા પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે. કેવી સફર રહી અને મહત્વની જે સિદ્ધિઓ છે એ કઈ કઈ છે? અન્વીએ અત્યાર સુધી ઘણી સ્પર્ધાઓમાં ભાગ લીધો. જિલ્લા લેવલે લીધો, રાજ્ય લેવલે લીધો અને નેશનલ લેવલે પણ એ ગોલ્ડ મેડલ જીતી આવી છે. એમાં સૌ પ્રથમ એને 2019માં છત્તીસગઢ રાયપુર ખાતે જ્યારે કોમ્પિટિશન હતી ત્યારે યોગમાં એ આર્ટિસ્ટિક યોગમાં ગોલ્ડ મેડલ લઈ આવેલી અને ટ્રેડિશનલ યોગાસનમાં બ્રોન્ઝ મેડલ સાથે વિનર બનેલી હતી. ત્યારબાદ દિલ્હીમાં MIT યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન યોગાસન સ્પર્ધા કરવામાં આવેલી 2020માં, તેમાં પણ એ ગોલ્ડ મેડલ લઈ આવેલી છે. અને વડોદરાની સયાજી યુનિવર્સિટી છે એના દ્વારા પ્રેરણા ઇમલ્સિફિકેશનની એક બ્રાન્ચ છે જે આ બાળકો માટે કોમ્પિટિશનો યોજે છે. તેમાં પણ એ છેલ્લા 2 વર્ષથી યોગ ક્ષેત્રમાં ગોલ્ડ મેડલ લઈ આવેલી છે. અને આ ઉપરાંત અનેક જિલ્લા લેવલની સ્પર્ધાઓમાં તે વિજેતા બની ચૂકી છે. જી, એક પિતા તરીકે અને એક આચાર્ય તરીકે પણ આપ કઈ રીતે જુઓ છો, સમાજમાં હવે બદલાવ આવ્યો છે, આપે શું અનુભવ્યું છે, ખાસ કરીને એક દિવ્યાંગ બાળક પ્રત્યે? સમાજનો જોવાનો અભિગમ છે છેલ્લા 5-7-10 વર્ષની અંદર સરકારશ્રીના પ્રયત્નોને કારણે સરકારનો દિવ્યાંગો પ્રત્યેનો જોવાનો અભિગમ ટોટલ અત્યારે ચેન્જ થયેલો અમને જોવા મળે છે. અમે આ રોજની અમારી લાઈફમાં અમે અનુભવીએ છીએ કે જ્યારે પણ અમે આ બાળકને લઈને કશે જઈએ છીએ ત્યારે સરકારશ્રીના એટલા બધા પ્રયત્નો હોય છે અને સમાજ છે એ અમને એક પ્રાઉડ પેરેન્ટ તરીકે અમને જોઈએ છે. એટલે અમે પોતે પ્રાઉડ ફીલ કરીએ છીએ કે ભાઈ ખરેખર અમે એક દિવ્યાંગ નહીં પણ એક દિવ્ય બાળકના પિતા છીએ. એટલે આ જે અનુભૂતિ છે એ ડગલે ને પગલે અમે કરી રહ્યા છીએ, જે આજથી 5-7-10 વર્ષ પહેલા કદાચ શક્ય નહોતું. પણ અત્યારની પરિસ્થિતિ આખી બદલાયેલી છે અને ખરેખર સમાજનો જોવાનો અભિગમ ખૂબ બદલાયો છે. શાળાઓનો આવા બાળકો પ્રત્યેનો જોવાનો અભિગમ ખરેખર બદલાયો છે અને એને કારણે થઈ અને બીજા બાળકો અને બીજા વાલીઓ પણ આવા બાળકની ક્રિએટિવિટી જોઈ અને પોતાના બાળકને એમ કહેતા થઈ ગયા છે કે બેટા આ બાળક જો કરી શકે તો આપણે 100% કરી શકીએ. એટલે આને આવા બાળકોને સમાજ છે રોલ મોડેલ તરીકે સ્વીકારે છે. આ વાતનો ખરેખર ગર્વ છે. જી, પરેશભાઈ, આપને પૂછવા માંગીશ કે જ્યારે માતા પિતા, પરિવારજનો, શિક્ષકો આ બધા જ કંઈક ને કંઈક રેડે છે ત્યારે બાળકની અંદર કંઈક ઉગીને નીકળે છે. પરંતુ એમાં સૌથી મહત્વનું એ છે કે સરકારશ્રીના જે પગલાં લેવામાં આવે છે તો એમને નોંધપાત્ર પ્રોત્સાહન મળે. શું કહેશો આપ સરકારના જે પ્રયત્નો છે એના વિશે? ખાસ સરકાર છે ને એટલા માટે હું અભિનંદનને પાત્ર ગણું છું કે આવા દિવ્યાંગ બાળકો માટે અને ખાસ અન્વીબેનને જે પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર એવોર્ડ મળ્યો દિવ્યાંગ હોવા છતાં,
તો આનાથી વિશેષ તો સરકારની કોઈ સિદ્ધિ હોય જ નહીં શકે દિવ્યાંગ બાળકો માટે. અને બીજું કે દિવ્યાંગ બાળકો માટેની એટલી યોજનાઓ કરી છે કે મા બાપ ઉપર બોજ ઓછો કરીને સરકારશ્રીએ બોજ લઈ લીધો એવું લાગે છે. બાળકોને ઉછેરવા માટે, બાળકોને પ્રેરણા માટે, પ્રોત્સાહિત કરવા માટે એની જેટલી આંતરિક શક્તિઓ છે એનો ટોટલ સહકાર સરકારશ્રી દ્વારા અપાતો હોય એવું લાગે છે. અને બીજું ડિજિટલ માધ્યમથી એટલી બધી યોજનાઓ સરકારશ્રીએ મૂકી છે દિવ્યાંગો માટે કે જેના લીધે વાલીઓએ કે પેરેન્ટ્સે દિલ્હી સુધી કે ગાંધીનગર સુધી ધક્કા ખાવાની ઘર બેઠા પણ એ લોકો લાભ લઈ શકે છે. બિલકુલ. ખાસ હવે મહત્વની આપણે પાછા અન્વીબેન પાસેથી યોગ જોઈશું. દ્વિપાદ શિરાસન, બંને પગ માથે રાખીને ઉઠિત દ્વિપાદ શિરાસન. ગંડ ભેરુડાસન, પગ ઉતારી ક્રોઈન કેન, પગ ઉતારી ક્રોઈન કેન. અમારા દર્શકો અન્વીબેનને જોઈ રહ્યા છે, પરંતુ હવે સમય આપણી પાસે ઓછો છે. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપ દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા અને આ સરસ મજાની ચર્ચામાં ભાગ લીધો. અને ઘણા બધા દર્શકોને આપણી આ ચર્ચામાંથી પ્રેરણા મળી હશે. અને અન્વીબેનનો તો વિશેષ આભાર માનવો પડે, કારણ કે એમણે પોતાને જ નહીં પરંતુ આપણા ગુજરાતને પણ એક ગૌરવ અપાવ્યું છે. અન્વીબેન દિવ્યાંગ છે, એને 100 રૂપિયાની ખબર નથી, 1000 રૂપિયાની ખબર નથી, પણ 200 થી 250 થી 300 આસનો કયા કયા છે એને ખબર છે. એમની ભાષાથી તમે એને નહીં સમજી શકો, પરંતુ એની લાગણી અદ્ભુત છે અને એની મહેનત પણ અદ્ભુત છે. ખાસ અન્વીબેને આપણા સુરત શહેરનું ગૌરવ અને ગુજરાતની રબર ગર્લ તરીકે જાણીતા છે. અને એમને આ નાની વયે જે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે, પ્રસિદ્ધિ બદલ સંસ્કાર કુંજ પરિવાર વતી, સૌ વતી અને ગુજરાત સુરત ધન્યવાદ અને સંસ્કાર કુંજ પરિવારના વાલી અને વિદ્યાર્થીઓ વતી હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભવિષ્યમાં એ એમના સપનાઓ સાકાર કરે. અને અન્વીબેનની માટે એટલું જ કહીશ કે બહુ અદ્ભુત વ્યક્તિત્વ છે. એ આપણને બધાને સમજી શકે છે, પરંતુ એ બોલી શકતા નથી, એ વિચારી શકતા નથી, પરંતુ પોતાની આદતોથી, પોતાની મહેનતથી સમાજમાં એક સુંદર મજાનું એને ચિત્ર રજૂ કર્યું છે કે એ પોતે દિવ્યાંગ હોવા છતાં પણ એ એટલું રાષ્ટ્રીય અને નેશનલ એવોર્ડ સુધી, રાષ્ટ્રપતિ એવોર્ડ સુધી જઈ શકે છે. તો તમે તો નોર્મલ બાળકો છો, જો તમે શું ન કરી શકો, તમારામાં દરેક બાળકોમાં અદ્ભુત શક્તિઓ પડી છે. દરેક વાલીઓને પણ હું વિનંતી કરું છું કે આ અદ્ભુત શક્તિઓને શોધો, કાઢો, નિકાળો અને બાળકને જે ક્ષેત્રમાં જવું હોય એ ક્ષેત્રમાં જવા માટે એની પાંખોને ઉડવા દો, પાંખો આપીને ઉડવા દો, એને પ્રોત્સાહન આપો. એને હંમેશા ઉતારી પાડવાનો પ્રયત્ન નહીં કરો. ખાસ વધારે નહીં કહેતા, દરેક બાળકોમાં ભગવાને અદ્ભુત શક્તિઓ આપી છે, એમ વાલીમાં પણ અદ્ભુત સમજદારી આપી છે. ફક્ત હકારાત્મક વલણ સાથે આપણે બાળકોનો વિકાસ કરીએ. સંસ્કાર કુંજ પરિવારના દરેક બાળકો આજે હકારાત્મક વલણથી અમે લોકો ટ્રેનિંગ આપી રહ્યા છીએ. એવા ઘણા બાળકો આપણી પાસે છે જે 27 દિવ્યાંગ બાળકો છે અને દરેકમાં અલગ અલગ ક્વોલિટી છે, અલગ અલગ આવડત છે. અને એ આવડતના આધારે અમે એ લોકોને આગળ લઈ જઈશું. ફરી અન્વીબેને રાષ્ટ્રપતિ એવોર્ડ અને પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર એવોર્ડ જે મેળવ્યો છે એ બદલ સંસ્કાર કુંજ પરિવાર વતી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભવિષ્યમાં અન્વીબેન પોતાના સ્વપ્ન સાકાર કરે અને આપ સૌના આશીર્વાદ થઈ કે આ બધું શક્ય બન્યું છે એ હું સારી રીતે જાણું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.